અર્હંતાણં નમો સિદ્ધાણં નમો ઐર્યાણં નમો છાયાણં નમો લોય સવ્યસામૂણં નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છતે મોક્ષમાર્ગસ્ય નેતારં ભેતારં કર્મ પ્રવૃત્તાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધये નમઃ શ્રીવર્ધમાનાય નિર્ધૂતકૃલાત્મને સાલોકાનાં ત્રિલોકાનાં યદ્વિદ્યાદર્પણાય તે દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ નામનું એક શાસ્ત્ર છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના બોલનું સંકલન છે. એમાં છેલ્લે સ્વાધ્યાયમાં 58 છે, બરાબર છે, જેનો પાઠ કરી લઈએ છે. પહેલાં જ્ઞાનની પર્યાય આવે છે અંદરથી, 58 નંબરનો બોલ, અને અજ્ઞાનીને બહારનું લક્ષ્ય હોવાથી દેખાય છે કે બહારથી આવે છે. તેથી અજ્ઞાનીને પરથી જ્ઞાન થાય છે એવો ભ્રમ થઈ જાય છે. 59 અનંત તીર્થંકરો થઈ ગયા, પરંતુ અમને તો ગુરુદેવ શ્રી બધાથી અધિક છે. જેમ પોતાને ધનની જરૂરત હોય અને કોઈ લખપતિ પોતાની જરૂરત અનુસાર ધન આપે, તો તે પોતા માટે બીજા કરોડપતિથી પણ અધિક છે. તેમ ગુરુદેવ શ્રી અમારા માટે તીર્થંકરથી પણ અધિક છે, જેનાથી અમારું હિત થયું છે. 60 દ્રવ્યલિંગી થઈને 11 અંગ સુધી ભણે છે, પરંતુ ત્રિકાલી ચૈતન્ય દળમાં અહમપણું કરતા નથી. તે જ ભૂલ છે, બીજી કોઈ ભૂલ નથી. 61 નંબર. પૂજ્ય ગુરુદેવ શ્રીએ શાસ્ત્ર વાંચતા સમયે કહ્યું, જેમ વેપારમાં ચોપડાના પાના ફેરવે છે તેમાં પાના છે, કોઈ ફરક નથી. જો અંતરની ધ્રુવ ચૈતન્યની દ્રષ્ટિ નથી તો બંને સમાન છે. 62 નંબર. તીર્થંકર યોગ અને વાણી મળી તો સારું છે, ભવિષ્યમાં પણ આ ભાવથી મળશે એવી તેમાં હોશ આવે છે, તો તેનાથી કઈ રીતે છૂટશે? લાભ માને છે તો કઈ રીતે છોડશે? તેનાથી નુકસાન જ છે, લાભ નથી. લાભ તો મારાથી જ છે, વર્તમાનમાં જ મારાથી લાભ છે એવું જોર નહીં હોય તો પરમાં અટકી જશે. 63 નંબર. આત્માનો અનુભવ થયા પછી જ્ઞાની જીવ ન્યાય નીતિથી ધનાદિની પ્રવૃત્તિ કરે છે ને? ઉત્તર: કરવું ફરવું રહ્યું નથી. જે પર્યાય આવવાવાળી છે તે યોગ્યતા અનુસાર આવી જાય છે, પરંતુ તેના તરફ લક્ષ્ય નથી. લક્ષ્ય આ તરફ અંતર્જ્ઞાયક તત્વનું છે. અંતરમાં એકત્વ થયું પછી પરિણામ એટલે વિકાર મર્યાદિત થઈ જાય છે, પરંતુ મર્યાદિત જ હોય છે, થાય છે એમ કહેવાથી, જોર દેવાથી તેની દ્રષ્ટિમાં પરિણામને મર્યાદામાં રાખવાનો પ્રયત્ન રહે છે. અર્થાત પરિણામને જ દેખતો રહે છે. તેથી કહે છે કે જે પરિણામ થવાવાળું છે તે થઈ જાય છે. પરિણામની મર્યાદા દેખતા રહેવાથી અપરિણામીનું જોર છૂટી જાય છે. આ બોલ થયો હતો આપણે છેલ્લે હતી ને, મર્યાદાની વાત. મર્યાદાવાળું ઘી, મર્યાદાવાળું દૂધ, મર્યાદાની વાત થઈ હતી ને. પણ આ જીવને અનાદિ નિધન વસ્તુ ન્યારી ન્યારી પોત પોતાની મર્યાદામાં પરિણમે છે. કોઈ કોઈનો પરિણમાવ્યો પરિણમતો નથી. એ મર્યાદાનો જીવને ખ્યાલ નથી. સમજાય છે કે નહીં? કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં, સ્પર્શે નહીં, ચુંબે નહીં. ત્યાં સુધી આપણે વાત થઈ હતી. 64 નંબર છે. આગળ હવે તીવ્ર પ્યાસ લાગવી જોઈએ. ખાલી પ્યાસ શબ્દ નથી પડ્યો, પ્યાસ શબ્દ નથી પડ્યો. પ્યાસની આગળ એક વજનવાળી શબ્દ છે, તીવ્ર શબ્દ પડ્યો છે.
એ પૂજ્ય બેનશ્રીના વતનામૃતમાં પણ બોલે છે, તીવ્ર લગ્ની લાગે. તીવ્ર પ્યાસ લાગવી જોઈએ. તરસ લાગે તો ગમે તેમ કરીને છિપાવવાનો પ્રયત્ન કર્યા વિના રહે નહીં. તરસ લાગે તો મુંબઈમાં થોડાક વર્ષો પહેલાં પેલી તાજ હોટલ ને ઓબેરોય હોટલમાં જે બોમ્બ ધડાકા થયા, એમાં એક વીઆઈપી પર્સન છુપાઈ ગયા કોઈ જગ્યાએ. કેમ કે હતા તો બધા વીઆઈપી કહેવાના વીઆઈપી, છુપાઈ ગયા કોઈ જગ્યાએ અને તરસ ખૂબ લાગી તો એર કન્ડિશન મશીનનું જે પાણી ટપકતું હોય એ પાણી પણ ચાલી ગયું એમને. સમજાય છે કે મારો કહેવાનો આશય? અંદર શું લાગેલી હતી? તરસ લાગેલી હતી. અને અડધો કલાક પહેલાં તો સમજો ને, થોડા ટાઈમ પહેલાં તો કદાચ વેઇટરને પણ કીધું હોય કે આ પાણી બરાબર નથી, બીજું લેતો આવો જરાક, ઠંડુ ઓછું છે, આ પાણી નહીં ચાલે. એવું રૂઆબ. અને એ પછી તરસ લાગી તો કહે છે કે એવું પાણી પણ પીવા લાગી જાય. તો દ્રષ્ટાંત છે, દ્રષ્ટાંત. એવી રીતે સાચા અર્થમાં આત્માનો અનુભવ કરવાની તમન્ના, તીખાસ, ધગસ હોય તો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યા વિના રહે નહીં. દ્રષ્ટાંતમાં તો એમ બને કે પાણીની તરસ ખૂબ લાગી હોય અને પાણી નાય મળે. સમજાય છે કે નહીં? કેમ કે પાણીનું મળવું ના મળવું એ પુણ્ય પાપના ઉદયને આધીન છે. દ્રષ્ટાંત: નારાયણના જીવને 3 ખંડનો રાજા, કૌશાંબી વનમાં જે ઘટના ઘટી, ભાઈ મને ખૂબ તરસ લાગી છે, મારા કંઠ સુકાય છે. સરાકા પુરુષમાંના 2 જીવ, એક નારાયણ ને એક બલભદ્ર. પાણીનો ગ્લાસ એ નહીં ત્યાં. શલાકા પુરુષો છે તો આ ઝાડના જે પત્તા હોય એમાંથી પાણીનો ગ્લાસ બનાવ્યો, પાણી લઈને આવે છે. સમજાય છે કે નહીં? પણ એ પહેલાં તો દેહ છૂટી જાય છે પાણી પાણી કરતા કરતા. કહેવાનો આશય એ છે કે બહારમાં પાણીની ખૂબ તરસ લાગે, પણ મળવું ન મળવું એ ભવિતવ્યતાને આધીન છે, એમાં પુરુષાર્થ નથી. દ્રષ્ટાંત થોડું સમજવું પડશે ને પહેલાં. આ તો એક દ્રષ્ટાંત આવી રીતે કહ્યું. એક બીજું દ્રષ્ટાંત, એ તો પાણી હતું ને એને લેવા ગયા, પણ તને હોસ્પિટલાઇઝ કર્યો છે. ડૉક્ટરે કહ્યું છે કે 24 કલાક કે 2 દિવસ સુધી મોઢાથી કશું ઓરલ કશું આપવાનું નથી. મોઢું એકદમ સુકાઈ ગયું છે, પાણી લેવું છે, પાણી પાણી પાણી. પાણી નથી એવું એ નહીં. પાણી તો જેટલું જોઈએ એટલું મળી શકે છે. 10 ગ્લાસ જોઈએ તો મળે છે. ડૉક્ટરે એમ કહ્યું છે કે પાણી એમને નથી આપવાનું. પાણી આપશો તો અંદર જઈને પોઈઝન થઈ જશે. ભલે ગમે તેટલું કહે કે પાણી પાણી, પણ પાણી નહીં આપતા, નહીં તો પોઈઝન થઈ જશે અંદર જઈને. સમજાય છે મારું કહેવાનું આશય? તો બહારમાં જે આ દ્રષ્ટાંતની વાત કરી કે પાણીની તરસ લાગી હોય પણ મળે ન મળે એ પુણ્ય પાપના ઉદયને આધીન છે. હવે આત્માના અતિન્દ્રિય આનંદના પાણી પીવાની વાત છે. અહીંયા તો એ વાત છે ને. જેમ ત્યાં તરસ લાગી તો એર કન્ડિશન મશીનમાંથી પાણી ટપકતું હોય એ પાણી પીવા તૈયાર થાય છે. તો એમ કહે છે ખરેખર અંદરમાં આત્માના આનંદનો રસાસ્વાદ કરવાની તીખી તમન્ના જાગે તો આ બધી પ્રતિકૂળતાઓને આગળ ના કરે, કે થોડુંક જરાક
આ એક આટલું ગોઠવાઈ જાય પછી મારે નિવૃત્તિ લઈ લેવી છે. સમજાય છે કે નહીં? નિવૃત્તિ લેવો એ ધર્મ થોડો છે, અંદરમાં પ્રવૃત્તિ કરવી એ ધર્મ છે. હજુ તો નિવૃત્તિનું પ્લાનિંગ કરે છે. અંદર પ્રવૃત્તિનું પ્લાનિંગ હોય તો નિવૃત્તિ એમને મેં થઈ જતી હોય છે. સમજાય છે કે નહીં? એટલે અહીંયા કહે છે, શબ્દ મૂક્યો છે, તીવ્ર પ્યાસ લાગવી જોઈએ. નરકની અંદર નારકી જીવ સમ્યક દર્શન પ્રગટ કરે છે તો ત્યાં પ્રતિકૂળતાઓના પાર નથી હોતા. અનેક પ્રતિકૂળતાઓ હોય છે. એ પ્રતિકૂળતાઓની મધ્યમાં પણ આત્માનો અનુભવ કરવાની તીખી તમન્ના છે તો એ જીવ ત્યાં પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી અને એ રસાસ્વાદ લઈ લે છે. એટલે મુખ્ય વાત એ છે કે આ જીવને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની, સ્વાનુભવ કરવાની ધગસ કેટલી છે, ખાસ કેટલી છે. અને સામાન્ય રીતે મોટા ભાગનાનો બધાનો પ્રશ્ન એ છે કે આટલું બધું સાંભળીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, શિબિરોમાં જઈએ છીએ, ચર્ચા કરીએ છીએ, પરીક્ષાઓ આપીએ છીએ, અને એ બધું તો ઠીક છે, પણ મારે આ આત્માનો અનુભવ કરવો છે એટલે માટે કરીએ પણ છીએ, ખાલી દેખાડવા માટે નહીં. તો પણ આત્માનો અનુભવ થતો કેમ નથી? તો અહીંયા એક શબ્દ પડે છે પ્યાસની આગળ શબ્દ પડે છે તીવ્ર પ્યાસ. એ એમાં જવાબ આવી જાય. પ્યાસ તો લાગી છે તને, પ્યાસ ન લાગી હોય તો રોજ સવાર અને સાંજ 2 ટાઈમ તું સ્વાધ્યાયમાં આવે છે, મંદિરમાં આવે છે, તો કાંઈ વેવાઈ વેવાણને સારું લગાડવા માટે કે કોઈને સારું દેખાડવા માટે આવે છે તો પ્રશ્ન છે નહીં. સવારે પણ સ્વાધ્યાયમાં જોડાય, સાંજે થાકેલો હોય તો પણ ગમે તે પ્લાનિંગ કરીને આવે સાંભળવા માટે. એટલે એ વાત તો છે કે એને પ્યાસ લાગી છે, પણ પ્યાસ જે લખ્યું છે તીવ્ર જે લાગવી જોઈએ એવી તીવ્ર પ્યાસ નથી લાગી. આ મહત્વની વસ્તુ આ છે. અને તને જે પ્યાસ લાગી છે તો એ તો છે, પ્યાસ લાગી છે એ કશાયની મંદતા છે, અને એના ફળમાં સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય. સમજાય છે કે નહીં? પુણ્ય પ્રકૃતિનો બંધ થાય. અને તીવ્ર પ્યાસ લાગે તો શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય. 2 ફરક છે. તારે સ્વર્ગની પ્રાપ્તિ કરવી છે કે શુદ્ધાત્માની? સમજી ગયા કે નહીં? તીવ્ર પ્યાસ લાગે તો શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. અને શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય તો સાથે રાગ હોય તો દેવમાં બંધાય તો વૈમાનિકનું આયુ બંધાય છે. અને ખાલી પ્યાસ છે તો કદાચ દેવગતિમાં જાય તો નક્કી નહીં કે વૈમાનિકમાં જ જાય, કોઈ પણ દેવમાં પણ જઈ શકે છે. એટલે પૂજ્ય બહેનશ્રીનો બોલ છે કે જેવું કારણ આપે એવું કાર્ય થાય. અને એના માટે આપણે દ્રષ્ટાંત આપીએ છીએ, તમે સાંભળેલું પણ હશે ક્યારેક, કે જેમ ખીચડી બનાવવા માટે આપણે કુકર ચાલુ કરીને, ગેસ ચાલુ કરીને ખીચડી આપણે મૂકી, હવે સમજીએ કે આપણે 5 સીટી વાગે એટલી ગરમી એને મળી જાય અને 5 સીટી વાગે તો ખીચડી તૈયાર થઈ જાય. પણ આપણે શું કર્યું કે 2 સીટી કે 3 સીટી વાગી અને ગેસ બંધ કરી દીધો, અને 3 સીટી વાગીને પછી થોડાક સમય પછી આપણે કુકર ખોલીને જોયું તો ખીચડી તૈયાર થયેલી જોવા મળતી નથી. બરાબર છે કે નહીં? પણ જ્યારે એ ભાત અને દાળ જે મૂક્યા હતા કાચા એકદમ, એવા કાચા પણ નથી એકદમ, અને ખીચડી જે કહેવાય એવી ખાવા યોગ્ય ખીચડી જેવું પણ નથી થયું. સમજાય છે કે નહીં? તો કહે છે કે અગ્નિનું જેવું કારણ મળવું જોઈએ, આમાં અત્યારે નહીં લગાવ્યું, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, એ બધું નથી લગાવવું અત્યારે આપણે. એ જે કારણ મળવું જોઈએ એ કારણ મળ્યું નથી ત્યાં આગળ,
ઓછું મળ્યું છે. એટલે કાચું પાકું રહ્યું ત્યાં આગળ. બસ એવી રીતે આ જીવને પ્યાસ તો લાગી, મારે આ ભવમાં આ કામ કરી લેવું છે. આ એક કથમ અપી મૃત્વા તત્વ કૌતૂહલી સન, મારે આ કામ કરી લેવું છે. પ્યાસ તો લાગી, પણ પ્યાસ 3 સીટી જેવી લાગી છે. સમજી ગયા દ્રષ્ટાંતમાં હિસાબે 3 સીટીમાં તને પ્યાસ લાગી છે 3 સીટી જે તો નરકાદીમાં નહીં જાય, પણ 5 સીટી જેવી પ્યાસ નથી લાગી એટલે શુદ્ધાત્મામાં પણ નહીં જાય. વાત એ છે. સરવાળે વાત ઇન્દ્રિય સુખની પ્રાપ્તિ થશે, અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ નહીં થાય. અને કોઈ એમ વિચારે કે ચલો ઇન્દ્રિય સુખની પ્રાપ્તિ તો થશે, શું નુકસાન છે? પણ વાત એવી છે કે તું એ સ્વર્ગાદિમાં પહોંચી ગયો અને ત્યાં પુણ્યનો ઉદય ઘણો હોય છે, અને જીવન ભોગ વિલાસમાં ને ભોગ વિલાસમાં પૂરું થઈ જાય ખ્યાલ પણ નથી રહેતો. કેમ? મતિ શ્રુત અવધિ 3 જ્ઞાન પણ છે ત્યાં, પણ આત્માનું જ્ઞાન નથી ને તને. અવધિ જ્ઞાન છે પણ આત્મા જ્ઞાન તો નથી. એટલે વિષય ભોગમાં ને ભોગમાં જીવન પૂરું થઈ જાય અને ઘડીકમાં એમ લાગે કે સાગરો પર્યંત અસંખ્ય વર્ષોના આયુષ્ય હોય છતાં પણ જાણે એમ લાગે ઘડીકમાં પૂરું થઈ ગયું, એટલામાં પૂરું થઈ ગયું. અને મરીને જીવ ત્રિયંશાદી ગતિઓમાં ચાલ્યો જાય છે. એમાં સૌધર્મ એશાન વગેરેમાં હોય, ભવનવાસી વિંતર જ્યોતિષ એકેન્દ્રિયમાં પણ ચાલ્યો જાય. સમજાય છે કે નહીં? એટલે અહીંયા જે તીવ્ર પ્યાસ એ બહુ વજનવાળો શબ્દ છે. શુદ્ધાત્માની અનુભૂતિ થાય પછી જીવ સ્વર્ગમાં જાય, પણ સ્વર્ગમાંથી પછી આવશે તો અહીંયા રાજા મહારાજા થશે. સમજાય છે કે નહીં? એ ત્રિયંશમાં કે એકેન્દ્રિયમાં એવી રીતે એના અવતાર નહીં થાય. સમ્યક દર્શનના ઘણા બધા વચનો હોય છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરો તો એની સાથેના સમ્યક દર્શન બીજા ઘણા બધા વચનથી બંધાયેલ છે કે જો હે આત્મન તું મારો સંગ કરીશ તો અલ્પકાળમાં તને એક તો સિદ્ધાલયમાં પહોંચાડીશ, પણ ઇન બિટવીન વચ્ચે કદાચ કોઈ ભાવ રહ્યા હશે તો આ મારું કમિટમેન્ટ છે કે આવી આવી જગ્યાથી બીજી કોઈ જગ્યાએ હું તારે જવાનો પ્રસંગ નહીં રહે. એક છે જો બહુ સુંદર બોલ છે આ. તીવ્ર પ્યાસ લાગવી જોઈએ. અને આ સમજો કે મોટા ભાગના પ્રશ્નનો જવાબ છે આ. ઘણા બધાના પ્રશ્નનો જવાબ આ છે કે કેમ નથી થતું, આટલું બધું કરીએ છે પણ તીવ્ર શબ્દ લગાડી દો. તીવ્ર પ્યાસ નથી. જે આજ સોગાનીજી સાહેબને તીવ્ર પ્યાસ કેવી હતી એ છેલ્લા બોલમાં એમને સ્વયં પોતે ત્યાં કહ્યું છે કે સમ્યક દર્શન પ્રાપ્ત થયા પહેલાં આપની દશા કેવી હતી, કેવી સ્થિતિ હતી આપની માનસિક સ્થિતિ. તેમને સ્વયં કહ્યું ત્યાં સમ્યક દર્શન થયા પહેલાં અમારી સ્થિતિ એવી હતી કે કાં તો દેહ છૂટી જશે અથવા તો વિકલ્પ છૂટી જશે. સમજાય છે કે નહીં? એવી અંદરમાં તીખી તમન્ના હતી અને પક્ષાતિક્રાંત થઈને એ જીવે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લીધી. એ આનો જવાબ છે તીવ્ર પ્યાસ લાગવી જોઈએ. અને બીજી વાત પ્રસિદ્ધ છે, સોનગઢમાં સમિતિના રૂમમાં રાતભર ભેદ વિજ્ઞાનનો ગ્રાગ અને આત્મા બે જુદા છે, આશ્રવ અને આત્મા બે જુદા છે, હું અને રાગ બે જુદા તત્વ છીએ, એનો અંદરમાં ભેદ જ્ઞાનનો તીવ્રતાથી તીખાશથી અભ્યાસ કર્યો અને સવાર પડતા પડતા તો એમને આ અતિન્દ્રિય આનંદનો સ્વાદ લઈ લીધો. એ બતાવે છે તીવ્ર પ્યાસ. અને ટોડરમલજી સાહેબે પણ સમ્યક સન્મુખના પ્રકરણમાં એક બહુ સારી વાત લખી છે. આ જીવ જેને પોતાનું કાર્ય જાણે છે એ કાર્ય કરવાનો એને ઘણો હર્ષ હોય છે, ઘણો હર્ષ હોય છે.
સમજાય છે કે નહીં? તો આ જીવને હજુ એ જે જાતિનો હર્ષ હોવો જોઈએ ને એવી માત્રાવાળો હર્ષ નથી. એટલે બીજા બધા બહારના કામો અને આ કામ, પણ આ કામ કરતાં બીજા બધા બહારના કામોનું વજન વધારે છે. કે જે કામની અંદર આનું કશું કાંઈ ચાલતું નથી. ગુરુદેવના શબ્દોમાં તો ગુરુદેવ કડક શબ્દોમાં કહ્યું છે, આખો દિવસ એમ ગુરુદેવ બોલે છે કે વિકલ્પોની મજૂરી કરે છે. કાલના જ હતું ત્યાં ગધેડાની જેમ મજૂરી કરે છે, આવું ગુરુદેવ બોલ્યા છે. સમજાય છે કે નહીં? ગધેડા મજૂરી કરે છે કે નહીં? બધું માટી, પેલો કુંભાર માટી નાખે ને લઈ જાય, મજૂરી કરે. એમ ગુરુદેવ શ્રી કે જ્યાં વિકારની મજૂરી કરે છે, જેમ પેલું ગધેડું માટી ઉઠાવે, આમાં વિકારને ઉઠાવે, આ જાતિનો વિકાર ઉઠાવ્યો ઉત્પાદ, અને બીજી પર્યાયમાં એ વિકારનો ત્યાગ, પાછો વિકારને ઉઠાવ્યો, વિકારનો ત્યાગ, વિકારને ઉઠાવે. જેમ પેલું ગધેડું માટી અહીંયાથી ભરીને માટી ત્યાં નાખી આવે, ત્યાંથી ભરીને ત્યાં નાખી આવે, એમ દિન રાત શુભાશુભ ભાવો અમે. એ સ્થિતિ છે. એ છે જો 65 નંબર આગળ તીવ્ર પ્યાસ થઈ ગયો ને. હા જો તીવ્ર પ્યાસ લાગવી જોઈએ. તરસ લાગે તો ગમે તેમ કરીને छिपाવવાનો પ્રયત્ન કર્યા વિના રહે નહીં. એનું કામ થાય ને થાય, અનુભવ થયા વિના રહે નહીં. 65 નંબર અનુભવ માટે વિચાર મનન ઘૂંટણમાં રહેવું જોઈએ. અનુભવ કરવો છે તો આ વિચાર મનન ઘૂંટણમાં રહેવું જોઈએ. હવે આ જે છે ને, આવી જાતિનો આત્માનો અનુભવ કરવા માટે જે વિચાર કરતો હોય, મનન કરતો હોય, ઘૂંટણ ચિંતન મનન ઘોલન કરતો હોય, એને આ પ્રશ્નનો જવાબ દેવામાં આવે છે. સમજણ પડે છે કે નહીં? જે હજુ એ પગથિયા સુધી પણ આવ્યો નથી કે હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું ખરું, એ પોતાના સ્વરૂપનું ચિંતન મનન ઘોલન ઘૂંટણ સુધી પણ આવ્યો નથી, એની વાત નથી. આ તો એ આ પદ સુધી આવ્યું છે ને, એટલે એને પ્રશ્ન છે અને એને જવાબ દેવામાં આવે છે. જો ઉત્તર, પર્યાયમાં બેસીને ઘૂંટણ મનન કરવામાં પર્યાયમાં ઠીકપણું રહે છે. કેમ કે તમે જે ઘૂંટણ મનન કરવાની વાત કરીએ તો પર્યાયની જ વાત છે સરવાળે. તો જ્ઞાયક ભાવમાં આ વિચાર મનન ઘૂંટણ એ બધું જ્ઞાયક ભાવમાં ક્યાં છે? તો પ્રશ્ન એ છે કે ઘૂંટણ કરવું, ઘોલન કરવું, ચિંતન કરવું, મનન કરવું કે ના કરવું, તો એ તો વાત તો તમે પાછી પર્યાયની જ કરો છો. જે સમ્યક દર્શનના વિષયમાં નથી વાત તો તમે એની જ લઈને બેઠા. બીજી રીતે કહીએ તો કે જેમ આ શરીર પરદ્રવ્ય છે, દેવશાસ્ત્ર ગુરુ પરદ્રવ્ય છે, એવી રીતે આ જે ગોલનનો જે વિકલ્પ છે, ચિંતન મનનનો જે વિકલ્પ છે, એ પણ પરદ્રવ્ય જ છે, પર્યાય છે ને. એક અપેક્ષા એ પરદ્રવ્ય છે, નિયમ સાની શૈલી છે ને. તો પ્રશ્ન તો વાત તો ત્યાંની ત્યાં જ રહી ગઈ. જો પર્યાયમાં બેસીને ઘૂંટણ મનન કરવામાં પર્યાયમાં ઠીકપણું રહે છે, અને દ્રવ્યમાં બેસવાથી ઘૂંટણ મનન સહજ થાય છે. ફરક પડી ગયો ને. દ્રવ્યમાં બેસવાથી, એટલે દ્રવ્યમાં બેસવું એટલે જેમ અત્યારે આપણે બેઠા છે એવું દ્રવ્યમાં બેસવું એટલે શું? દ્રવ્યમાં બેસવું એટલે દ્રવ્યમાં બેસવાથી એટલે હું પરમાત્મા છું ત્યાંથી જે ઉપાડ થાય છે. સમજી ગયા કે નહીં? હું પરમાત્મા, હું અનાદિ અનંત ટંકોત્કીર્ણ જ્ઞાયક ભાવ, તો એ ત્યાંથી જે ઉપાડ થાય છે. તો ઘૂંટણ મનન તો એની પાછળ આવવાવાળા છે, એની પાછળ આવવાવાળા. ત્યાં ઘૂંટણ ઘોલન મનનની મુખ્યતા નથી, મુખ્યતા
પોતાના પરમાત્મા સ્વભાવનું વેટેજ છે ત્યાં આગળ. અને પરમાત્મા સ્વભાવની મુખ્યતા છે તો એની પાછળ આવી જાતિનું ગોલન મનન એ વગેરે કહેવાય છે ત્યાં. અને આ પ્રક્રિયાની અંદર પરમાત્મા સ્વભાવની મુખ્યતા છે તો એક સ્થિતિ એવી થઈ જાય છે કે આ પર્યાયની અંદર જે ગોલનના વિકલ્પ ચાલતા હોય છે એ વિકલ્પ તૂટી અને અંતરાત્મપણું પ્રગટ થતું જોવામાં આવે છે ત્યાં આગળ. એ કહે છે જો, અને દ્રવ્યમાં બેસવાથી ગુંટણ મનન સહેજ થાય છે. જો એક બીજી વાત પણ કહું સાથે થોડીક, ઘણાનું એવી પણ એક ચિંતનની પ્રક્રિયા ઘણાની હોય છે કે ભાઈ જો આ ઘડિયાળ મારી નથી, ઘડિયાળથી હું ભિન્ન છું. આ રૂમાલ મારો નથી, રૂમાલથી હું ભિન્ન છું. આ પદાર્થ શરીર મારું નથી, હું એનાથી ભિન્ન છું. આનાથી ભિન્ન, આનાથી જુદો, આનાથી જુદો. તો એ આત્માનો અનુભવ કરવાનો ઉપાય ખરું કે નહીં? આપણે ચાલે છે ને. પણ જો વાત એ છે કે એ વાત કે આ ઘડિયાળથી હું જુદો, મકાનથી જુદો, પરિવારથી જુદો, શરીરથી જુદો, તો એવું તમે આનાથી આ હું નહીં, આ હું નહીં, આ હું નહીં, સ્ત્રી, કુટુંબ, પરિવાર, પૈસા, ધન, દોલત, તે મારું નહીં, આ મારું નહીં, આ મારું નહીં, આ મારું નહીં, એવું તમે નહીં 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 વાળું કેટલું લિસ્ટ બનાવશો? વાત સમજણ પડે છે? એના કરતાં હું ભગવાન આત્મા છું, હું પરમાત્મા છું, એવો જ્યાં સ્વીકાર થયો તો આપોઆપ બીજી કોઈ ચીજ મારી નથી, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી, નક્કી થઈ ગયું. સમજાય છે કે નહીં? જેમ દ્રષ્ટાંતમાં આપણે જેમ અહીંયાથી મંદિરેથી ઘરે ગયા અને સીધા આપણા ઘર બારણું ખોલીને ત્યાં જઈને બેસી જઈએ, આ મારું ઘર. પછી બીજા નગરની અંદર સમજો કે હજારો ઘર છે, હજારો ઘર છે, પણ આ મારું નહીં, 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 એવું નહીં, આ મારું ઘર. એટલે અસ્થિમાં બાકીના બધાની નાસ્તી આપોઆપ આવી ગઈ ને ત્યાં આગળ. આ મારું નહીં, આ મારું નહીં, વાત બરાબર છે, પણ એવી મહેનત તું કેટલી કરીશ? એના કરતાં આ મારું ઘર તો બીજા મારા નથી, એમ નથી અપ્રમત કે પ્રમત નથી જે જ્ઞાયક ભાવ, એ મારું રહેવાનું ઘર, એ સ્થાતાનું રહેવાનું સ્થાન, મારું રહેવાનું સ્થાન આ નિજ ઘર. બસ એમાં અહમપણું થયું તો આપોઆપ બીજા જગતના કોઈ પણ પદાર્થ મારા નથી એવું નાસ્તિત્વપણું ત્યાં આવી ગયું. એટલે અહીંયા કહેવા માંગે છે કે અહીંયાથી ઉપાડ થવું જોઈએ. જો કે બે બરાબર સમજો, એક આ પોતાના દ્રવ્ય સ્વભાવનો મહિમા છે, અને પછી પાછો આનો ઉપયોગ બહારમાં સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર પ્રત્યે પણ ગયો, તો પછી પાછો જ્ઞાનમાં વિચાર પણ કરે ને, તત્વભ્યાસે કે ભાઈ આ બધા જગતના પદાર્થો ક્ષણભંગુર છે, શાશ્વત નથી, એમાં સુખ નથી, એ મળવું ના મળવું એ મારા પુરુષાર્થને આધીન નથી, એના દ્રવ્ય ગુણ પર્યાય જુદા, મારા દ્રવ્ય ગુણ પર્યાય જુદા. એવી રીતે આ બહારના પદાર્થોનો પણ જીવ વિચાર કરીને સંકેલો અંદર કરશે પાછો, અને સંકેલો કરીને અંદરમાં જ્યાં જવું છે એ પોતાના દ્રવ્ય સ્વભાવનો મહિમા પણ એને ખ્યાલ છે. બે વસ્તુ સમજણ પડે છે કે નહીં? અને બંને બાજુથી એને એનર્જી મળે છે. સમજી ગયા કે નહીં? પણ મુખ્યતા દ્રવ્ય સ્વભાવની હોવી જરૂરી છે. દ્રવ્ય સ્વભાવ આ તરફનું એને બહુમાન નહીં હોય, અને બહારમાં થાકી ગયો સમજો, બહારમાં થાક્યો તો પછી થાક્યા પછી એને જવું ક્યાં? જેમ સમજીએ જરાક, આ જે દરિદ્રી ભિખારી લોકો હોય છે, રહેવા માટે જેને ઘર નથી એની વાત કરીએ, ઘર નથી, હવે થાકી તો ગયા છે, થાકી ગયા છે, પણ પોતાનું રહેવા માટે ઘર નથી ને. અને એક ઘર મળી જાય તો ચલો ભાઈ રહે, થાકી ગયા છે ને ઘર મળી ગયું તો તરત જ બસ હવે મને એક ભલે 10 બાય 10ની નાની રૂમ મળી ગઈ, પણ મારું ઘર મળી ગયું ને. સમજણ પડે છે? એમ આ જીવ બહારમાં થાક્યો તો ખરો, પણ થાક્યો
પછી થાક ઉતારવા માટે જવાનું ક્યાં? એ અંદરમાં પોતાના નિજગર દ્રવ્ય સ્વભાવનો મહિમા નથી ને, તો પછી વાત એવી થશે કે અહીંયાથી થાક્યો તો પાછો બીજા પરજ્ઞેયની પાસે જશે, પાછો ત્યાંથી થાક્યો તો બીજે, માને એ બહારમાં ને બહારમાં શોધવાનો પ્રયત્ન કરશે, કેમ કે અંદરમાં એને ચૈતન્ય સ્વભાવનો મહિમા નથી. ખ્યાલ આવે છે? અને ગુરુદેવશ્રીનો અનંત ઉપકાર એ છે કે એમને જે બોલે નિજ ઘર બિના વિશ્રામ નાહી આવે છે ને પૂજનમાં, છે ને, નિજ ઘર બિના વિશ્રામ નાહી, તો ગુરુદેવશ્રીએ નિજ ઘર બતાવ્યું છે. એટલે આ બંને તરફની મહિમામાં અંદરમાં મુખ્ય તો પોતાના દ્રવ્ય સ્વભાવનો મહિમા છે, તો આપોઆપ પરની રુચિ ઉડી જાય છે. તું રૂચતા જગતની રુચિ આળસે સૌ. હવે એકાંતે પરની રુચિ ઉડી ગઈને અંદરમાં દ્રવ્ય સ્વભાવનો મહિમા નથી, તો જીવને અવલંબન લેવા માટે કશી કોઈ પ્રોપર વસ્તુ રહી નહીં. એ જેનું જેનું બહારમાં અવલંબન લેશે એ કોઈ અવલંબન દેવાવાળી વસ્તુ તો છે નહીં. એટલે અહીંયા એનો મહિમા મુખ્ય રૂપથી બતાવવામાં આવે છે. જો ગુંટણ આદિ જોર નથી, સહેજ થાય છે. મને ગુંટણ વગેરેનું જોર નહીં, એ સહેજ થાય છે. જોર તો અહીંયા અંતર તત્વનું રહે છે. પર્યાયમાં બેસીને ગુંટણ કરવાથી અંદરમાં આવી શકાતું નથી. ગુંટણ એ શું છે? દ્રવ્ય કે પર્યાય? ગુંટણ એ પર્યાય છે, સમજે? એ પર્યાય છે. પણ એમ છે પર્યાયમાં બેસીને ગુંટણ કરવાથી, સમજે? એટલે ગુંટણ પર્યાયમાં થાય છે, પણ તમે ગુંટણને જ ફોકસ કરો છો તો કહે છે કે અહીંયા કહે છે ઘરમાં નિજ ઘરમાં આવી શકાતું નથી, અંદરમાં નહીં આવે. અને અંદરનો નિજનો મહિમા છે તો પર્યાયમાં ગુંટણ આપોઆપ થઈ જાય છે. ત્યાં ગુંટણનું જોર નથી, જોર પોતાના દ્રવ્ય સ્વભાવનું તરફનું જોર છે. લખ્યું છે ને ઉપર સહેજ જોર તો અહીંયા અંતર તત્વનું રહે છે. આપણે કદાચ ક્યારેક જોયેલો પણ છે. બોલ એનો ભાવ કહું તમને. ગુરુદેવશ્રીને પ્રશ્ન કર્યો છે કે જ્ઞાન ગોષ્ઠીમાં 145 નંબરનો બોલ છે, મોટે ભાગે જોવું છે, જુઓ 145 નંબર જ્ઞાન ગોષ્ઠી. ચુમ્બાલીસ નંબરનું પેજ છે. એકસો ને 45 નંબરનો બોલ છે. બહુ સુંદર બોલ છે. 145 જો અનાદિના અજ્ઞાની જીવને સમ્યક દર્શન પામ્યા પહેલા તો એકલો વિકલ્પ જ હોય ને. શું માનવું છે તમારું? જવાબ જોયા વગર કહી શકશો? સમ્યક દર્શન પામ્યા પહેલા તો, સમ્યક દર્શન પામ્યા પહેલા તો એકલો વિકલ્પ જ હોય ને. તમે કહો કે ના, એકલો વિકલ્પ ના હોય તો શું હોય? નિર્વિકલ્પ દશા હોય. સમ્યક દર્શન પામ્યા પહેલાંની વાત ચાલે છે. અને પ્રશ્ન બહુ સરસ છે કે એકલો વિકલ્પ જ હોય ને. તો સામાન્ય રીતે કોઈ એમ જાય એ તો બરાબર, સમ્યક દર્શન થાય એટલે નિર્વિકલ્પ, એ પહેલાં તો એકલો વિકલ્પ હોય, બરાબર છે. પણ ગુરુદેવશ્રી એની સાથે સંમત નથી. સાંભળજો, આ જોર શબ્દ આવ્યો છે એનો આપણે ખુલાસો કરી રહ્યા છીએ. ઉત્તર ના. એટલે સમ્યક દર્શન પહેલાં એકલો વિકલ્પ જ હોય છે તો ગુરુદેવ શું કે ના. અચ્છા, ગુરુદેવ કે ના તો પછી નિર્વિકલ્પ દશા હોય છે તો લખ્યું છે કે ના, એકલો વિકલ્પ નથી. શું?
એકલો વિકલ્પ નથી. અચ્છા, તો એકલો વિકલ્પ નથી એટલે મતલબ વિકલ્પ તો હોય છે, વાત કહી વાત વિકલ્પ, અને એકલો વિકલ્પ નથી હોતો, વિકલ્પની જોડે નિર્વિકલ્પ દશા હોય છે બીજી. તમે વિકલ્પની જોડે નિર્વિકલ્પ કહીએ તો સેટિંગ થશે ને એ વખતે, અનુભવના કાળની વાતની જ્યારે કરીએ છીએ એ વખતે. તો ના, એકલો વિકલ્પ નથી. હવે શું કહેવું છે? મને વિકલ્પ સિવાય બીજું કંઈક છે. હવે શું છે જોઈએ. સ્વભાવ તરફ ઢળી રહેલા જીવને વિકલ્પ હોવા છતાં તે જ વખતે આત્મ સ્વભાવના મહિમાનું લક્ષ્ય પણ કામ કરે છે. આત્મ સ્વભાવના મહિમાનું લક્ષ્ય પણ કામ ને તે લક્ષ્યના જોરે જ તે જીવ આત્મા તરફ આગળ વધે છે. કાંઈ વિકલ્પના જોરથી આગળ નથી વધાતું. કેટલો સરસ! એકલો વિકલ્પ નથી, ખાલી વિકલ્પ હોય તો વિકલ્પના જોરથી આગળ નથી વધાતું, પણ અંદરમાં એ વિકલ્પ વખતે દ્રવ્ય સ્વભાવ તરફનું જે જોર છે, અને એ જોરના બળે આગળ વધે છે. એ જોરના બળે. અને ઘણી વખત હવે એ જોરનું શું નામ આપવું? કે જોરનું નામ જોર. બરાબર છે કે નહીં? વિકલ્પ, નિર્વિકલ્પ કે જોર, બસ. હા, સ્વભાવ તરફની મહિમાના લક્ષ્યવાળું એવી જોરવાળી એક સ્થિતિ, બસ. હજુ નિર્વિકલ્પ પક્ષાતિક્રાંત થયો નથી અને એકલો વિકલ્પ પણ નથી. આજે પેલો ઉપર બોલાવ્યો ને, તીવ્ર પ્યાસ લાગવી જોઈએ પહેલા. સમજાય છે કે નહીં? જો કાંઈ વિકલ્પના જોરથી આગળ નથી વધાતું. રાગ તરફનું જોર તૂટવા માંડ્યું ને સ્વભાવ તરફનું જોર વધવા માંડ્યું. ત્યાં સવિકલ્પ દશા હોવા છતાં એકલો રાગ જ કામ નથી કરતો, પણ રાગના અવલંબન વગરનો, સમજી ગયા ને? રાગના અવલંબન વગરનો, તો રાગના અવલંબન વગરનો તો સ્વભાવના અવલંબન વાળો, કે ના, અવલંબન નથી મૂકી શબ્દ, સ્વભાવ તરફના જોર વાળો. જો અવલંબન થઈ ગયું ને તો સમ્યક દર્શન થઈ ગયું. રાગનું અવલંબન નથી એટલે એકલો વિકલ્પ નથી. રાગ છે પણ એનું અવલંબન નથી એટલે વિકલ્પ તો ઊભો રાખ્યો. એનું અવલંબન નથી અને સ્વભાવનું અવલંબન તો છે નહીં. તો એ કહે છે કે સ્વભાવ તરફના જોરવાળો એમ એક ભાવ પણ ત્યાં કામ કરે છે, અને તેના જોરે, શેના જોરે? સ્વભાવ તરફનું જે જોર છે ને એના જોરે આગળ વધતો વધતો પુરુષાર્થનો કોઈ અપૂર્વ કડાકો કરીને, ગુરુદેવશ્રી જાણે આમ બોલ્યા કે જાણે કડાકો થતો હોય ને, આમ અંદરમાં જે મને અંદરમાં જે પરિણતિ, જે દશા થાય છે એને વચનોમાં મૂકવાનો પણ વચનો પણ કેટલા સુંદર શોધીને એને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. વચનમાં એ વાતને મૂકવાનો પ્રયત્ન કર્યો છે ને. પુરુષાર્થનો કોઈ અપૂર્વ કડાકો કરીને નિર્વિકલ્પ આનંદના વેદન સહિત સમ્યક દર્શન પામી જાય છે. આ છે, હા, એ છે. એટલે આમાં આવી ગઈ ને, આમાં જે વિકલ્પ ચાલે છે એ ગુંટણ વગેરે વાળી વાત તો એ તો વિકલ્પ વાળી સ્થિતિ છે, એટલે ત્યાં નથી જવાનું. એટલે કે દ્રવ્ય સ્વભાવના જોર વાળો એક ભાવ, બસ, દ્રવ્ય સ્વભાવના જોર વાળો. અને એ કહે છે કે દ્રવ્ય સ્વભાવના જોર વાળો એક ભાવ છે, તો એ જ જોરે આગળ વધતો વધતો જાય છે અને પુરુષાર્થનો કોઈ અપૂર્વ કડાકો કરીને નિર્વિકલ્પ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય છે અને એ આનંદની અનુભૂતિ કરે છે. આગળ જો 66 નંબર. પોતાના પૂર્વ જીવન વિશે એમને કહ્યું 66 નંબરમાં, મને પહેલેથી ઇન્દ્રિય વિષયો તરફનો રસ ન હતો. પહેલેથી જ એવા પ્રકારના હોય ને, દરેકના ઔદૈહિક ભાવ અલગ અલગ, કોઈને એ અમુક જાતિના, કોઈને એમ નથી કહેતા કે કોઈને રાજકારણમાં એટલો બધો રસ હોય કે આપણને એમ થાય કે ભાઈ હવે તારા ઘરમાં શું આવવાનું છે.
કારણ કે અમે તો ટ્રેનમાં અપડાઉન ઘણું કર્યું ને, બધા જ્યાં જ્યાં બધાના બેસાડવા બેઠક ઉડે એમને મેં પણ બધાને બેઠક, ઘરમાં પણ આ કોઈને માથાકૂટ થતી હશે. આખો દિવસ તમે ઘરે આવ્યા ને પાછું કોણ જીત્યું ને પાછું ઇલેક્શન, સમજાય છે કે નહીં? અને કોઈને ક્રિકેટમાં રસ હોય, આ માતા બહેનોને સિરિયલોમાં રસ હોય, તો ભાઈઓને કહેવાય આ બધું ખોટી ખોટી કાલ્પનિક વાતો અંદરમાં ઝઘડા આના જ કારણે થાય છે. આ શું સિરિયલો ચાલુ કરીને બેસી જાઓ છો? બધું બોગસ એમાં લખે તો છે કે આ બધી કાલ્પનિક કથાઓ છે. શું કામ તમે પાછા કે મનુષ્ય પર્યા શું કામ વેસ્ટ કરો છો? અને પોતે મેચ જોવા બેસી જાય પાછા. સમજાય છે કે નહીં? હા હા હા. મારે ખાલી અત્યારે એટલું કહેવું છે, સમજજો જરાક, કે એમને પહેલેથી જ આ ઇન્દ્રિયોના વિષયો તરફનો રસ જ નહોતો. વચ્ચે જ હમણાં એક આપણા મુમુક્ષુ ભાઈ મળ્યા હતા, એમને વાત કરી, આજે મને સાંજે જ હમણાં યાદ આવ્યું હતું કે મળ્યા ત્યારે એમને એમ કહ્યું કે મેં એમના ધર્મપત્ની થોડાક ટાઈમ પહેલાં દેહ પણ છૂટી ગયો, પણ કે મેં ક્યારે જમવા માટે બેઠા હોય ને તો જે આવ્યું ને એ જ ખાઈ લીધું છે. મેં જિંદગીમાં ક્યારે એવું કહ્યું જ નથી કે આવું બનાવજો. મને એવો વિકલ્પ જ નથી આવતો. અભ્યાસ સાધારણ, થોડો વધારે કોઈ એવો અભ્યાસ નહીં, પણ કે આ તો વાત ચાલે છે, રસની વાત છે, કે ક્યારે મેં એવું કહ્યું નથી કે ભાઈ મારા માટે પાપડ બનાવજો, કે રોટલી બનાવજો, કે શાક આજે આવું બનાવજો, કે મોગરીનું બનાવજો, કે ટિંડોરાનું બનાવજો, કે આવું કંઈક ગળ્યું બનાવો, પૂરણપૂરી, ક્યારેય કહ્યું ન. અને જે આવ્યું ને એ ખાઈ લીધું. ઉપર ક્યારેય મીઠું લીધું હોય કે આ લીધું હોય કે લીંબુ, બસ એવું ક્યારેય બનતું જ, એવું થતું જ નથી. એટલે અહીંયા જે લખ્યું છે ને કે એમને પહેલેથી આ પ્રકારના ઇન્દ્રિયોના વિષય તરફનો રસ જ નહોતો. જો, અને બીજી વાત, વિકલ્પોમાં કશાયની ભઠ્ઠી સળગતી હોય એમ લાગતું હતું. સમજી ગયા ને? અંદરમાં જે વિકલ્પો ચાલતા હતા એમાં એમને સ્વયં છે કશાયની ભઠ્ઠી સળગતી હોય એમ લાગતું હતું. વિચાર કરો. હવે આ સ્થિતિ થઈ, જરા સમજજો. હવે આજે આપણે કહ્યું ને, આ જે વાત છે ઇન્દ્રિયના વિષયોમાં રસ નથી, અને જે વિકલ્પો ચાલે છે એ કશાયોની ભઠ્ઠી જેવા લાગે છે. હવે એ જીવને એક મોટો ક્વેશ્ચન માર્ક થયું કે મારે હવે ક્યાં જવું. અને કહ્યું ને, એટલે એ ગુરુદેવશ્રીનો ઉપકાર કે ક્યાં જવું એ ગુરુદેવશ્રીએ નિજ ઘર બતાવ્યું. અને આજે બધા બહારથી તો થાક્યા જ હતા. સોગાનજી સાહેબની જે સ્થિતિ જોઈ રહી ને આપણે, બહારથી તો થાક્યા હતા, વિકલ્પો કશાયની ભઠ્ઠી જેવા લાગતા હતા, ઇન્દ્રિયોના વિષયોમાં રસ નહોતો. તો પછી પરિણતિને જવા માટે બાકી શું રહ્યું? સીધો જવાબ મળી જાય છે ને આમાં. હા, જો લખે છે, વિકલ્પોમાં કશાયની ભઠ્ઠી સળગતી હોય એમ લાગતું હતું. એવા વેદનમાં તે શું છે એવા, અહીંયા વિકારની જગ્યાએ વિચાર હોવું જોઈએ, એવા વિચારની ધૂનમાં રહેતો હતો, એવા વિચારોની ધૂનમાં રહેતો હતો. એટલી ધૂન હતી કે હિન્દીમાં વિચાર શબ્દ છે, અહીંયા વિચારની ધૂનમાં રહેતો હતો, અને વિચાર વધારે બેસે છે, વિચારોની ધૂનમાં રહેતો હતો. એટલી ધૂન હતી કે મને શહેરના ખાસ પરિચિત રસ્તાઓ સિવાય કોઈ રસ્તા વગેરેની પણ ખબર ન હતી. સમજાય છે કે નહીં? અને આ તો ગામમાં રહેતો હોય તો એ પછી કે અમદાવાદના બધા રસ્તા આપણને ખબર. સમજાય છે કે નહીં? આ તો એક એક્ઝામ્પલ છે. કઈ ગલીમાંથી શોર્ટમાં ને ક્યાં ટ્રાફિક ના હોય ને ક્યાં સિગ્નલ ના નડે ને ક્યાંથી આમ જવાય, બધી આપણને ખબર. પછી એવું નહીં લગાવું કે ભાઈ આપણને એ બધી ખબર નથી, એટલે આપણને ખબર નથી, આપણે સોગાણી સાહેબ જેવા થઈ એવું માનવાની જરૂર નથી. હા, તો એક્ઝામ્પલ છે. એમને કહ્યું કે મને બહારની બીજી કોઈ જાતિની દુનિયાદારીની પંચાયતમાં કોઈ રસ જ નહોતો. ગઈકાલની ત્યાં સીડી પ્રવચનમાં, પરિશિષ્ટના પ્રવચનમાં એક હતી વાત, કદાચ આપણે સાંભળેલી પણ હશે. દામોદર શેઠ હતા, અને વાત બીજી છે દામનગરના, કે નામ ભૂલી ગયું, નામ તો એમનું દામોદર હતું, દામોદર, પણ એ બધાની પંચાયત કરતા હતા, પંચાયત કરવાનું કામ. અને
કોઈના પણ ગુરુદેવના કંઈ ના કંઈ બધાના ભવાડા હોય, ગુરુદેવના ભવાડા હોય, ડખા હોય, આ હોય તે હોય ને, તો બધા એમની પાસે લઈને આવે અને એ બધાની જે પંચાયત હોય એમનું સોલ્યુશન લાવી આપે. અને પછી ગુરુદેવ કહ્યું મુસલમાન લોકો પણ એ જે કહે એ વાત માન્ય રાખે, કોઈ એમની વાત ટાળે નહીં. મારું કહેવાનું પછી ગુરુદેવ કે આવું બધું એ આખી જિંદગી પંચાયતમાં કાઢી અને છેલ્લી આવી સ્થિતિ થઈ ગઈ ત્યારે એમને એમ કહ્યું, પછી ગુરુદેવ કહે કે આખી જિંદગી પારકી પંચાયતમાં કાઢી અને પોતાનું કામ કરવાનું રહી ગયું બાજુમાં. અને એ આપણે પ્રવચન રત્નાકર ભાગ 11ની અંદર એ વાતને કોટ પણ કરેલી છે, શરૂઆતની ક્યાંક શક્તિઓના પ્રકરણમાં કે આગળ પાછળ છે. અને ગઈકાલના ત્યાં પ્રવચનો પરિશિષ્ટના પ્રવચનોમાં આવે છે. જે સોગાની સાહેબને એ નહોતું, મારે તે કહેવાનું છે. જેમ આપણે નથી કહેતા એવી સ્થિતિ હોવી જોઈએ કે ભાઈ કોમ્પ્યુટર લેતું નથી. હું ઘણી વાર કહું છું હા કોમ્પ્યુટર આ વસ્તુ મેટર નથી. એમ આપણી પણ પરિણતિ એવી હોવી જોઈએ કે ફલાણી જગ્યાએ આવું થયું ને અહીંયા આમ થયું ને અહીંયા આમ થયું, અહીંયા આમ થયું, તો તરત જ આપણે એક સીધો પ્રશ્ન, તમે પ્રવચનશાની પરીક્ષા આપવાના છો? તમે આપણે આવું સિમેરીને પૂછીએ, આપણે પણ કંઈક બોલી તો શકીએ ને. હા તો આ વખતની શિબિર, ગઈ વખતની શિબિરમાં બહુ સારું હતું. એમ ધીરે રહીને આપણે 5 વાક્ય બોલે, આપણે 2 વાક્ય બોલી તો શકીએ ને. એટલે પછી ફરી વખતે એને આપણી સાથે કેવી જાતિનો જેમ વાટકી વ્યવહાર હોય છે, વાતચીતનો કેવો વ્યવહાર એને ખ્યાલ આવી જાય. 1 વાર 2 વાર, પછી ત્રીજી વાર એને ગમતું હશે તો બીજો રસ્તો શોધી લેશે. પણ કમસે કમ આપણે અપ્રયોજનભૂત પાપોમાંથી તો બચી જઈશું ને. કેમ કે વિકથાનો રસ્તો અનાદિથી છે જીવને, અને એવી 2 વાતો કરશે તો આપણને લપસી જતા વાર પણ નહીં લાગે, ગમવા લાગી જશે તરત જ. સાંભળ્યું એમના ત્યાં તો આમ થયું, આમ તો કહેવાય આમ, પણ આવું છે બધું, બોલો હવે શું કહેવું, આમ તેમ. પછી પેલું કે શું હતું. અરે એના કરતાં એટલો ટાઈમ આ ભેદ વિજ્ઞાનની શુદ્ધાત્માની ચર્ચા કરી હોત તો સારું હતું ને. અને તમે આપણે કંઈક વસ્તુનો વિચાર કે એ બધી જે બહારમાં જે કોઈ બધી ઘટનાઓ થાય છે ને, ઘટનાઓ, એ ઘટનાઓની સાથે આ જે બધી એકાકાર થઈ જાય છે વિકથા કરવામાં, અને થોડોક ટાઈમ પછી એવા બીજા કોઈ બનાવો બનતા હોય છે, બીજા ઇન્સિડન્ટ બનતા હોય. એટલે પેલો ઇન્સિડન્ટ તો ગયો ને, પછી બીજા તારી રુચિ એ પ્રકારની છે એટલે તું બીજા ઇન્સિડન્ટની અંદર પણ શું થઈશ, એની અંદર એકાકાર થઈને દરેક વખતે તું તો આશ્રવ બંધના પાપના પરિણામ કરીને તું તો પાપના પોટલા બાંધી રહ્યો છે. પેલી ઘટનાઓ તો જે થવાની હતી થઈને રહી ગઈ, સમજાય છે ને. તું પાપના પોટલા બાંધી રહ્યો, અને એ બધું તારી એકલાઈ ભોગવવાનું છે. સુત દારા હોય ન સીરી સબ સ્વાર્થ કે હે ભીરી. અને તને આમાં આગળ આવશે, આપણે ભણીશું એ વખતે સંકલેશ પરિણામ થાય છે અપ્રયોજનભૂત. અને એ સંકલેશ તને એ વખતે જ ખ્યાલ કે મને આવા સંકલેશ પરિણામ થાય હામાં હા, અને એની અંદર કશાયમાં હું લંબાયો. તો એ સંકલેશ પરિણામના ફલમાં દર્શન મોહનો મેં વગર મફતનો 70 કોડાકોડી સાગરનો બંધ કરી દીધો. કોઈ લેવા 70 કોડાકોડી સાગરનો સ્ટોક કરી લીધો, સમજાય છે ને. ચારિત્ર મોહનીનો 40 કોડાકોડી સાગરનો સ્ટોક કરી દીધો, કોઈ લેવા દેવા નહીં, સમજાય છે ને. પેલી ઘટના તો પેલાના ઘરે રહી, પણ તે તો આ પાપના પોટલા બાંધ્યા કે નહીં બાંધ્યા. અને એ પછી ઉદયમાં તો આવશે. અત્યારે નથી લગાવવાનું કે કર્મ કંઈ ના કરે, કારણ આ સમજવાની આખી વ્યવસ્થા છે આ. કેમ કે કર્મના ઉદયનો સંયોગ ના હોત તો આ જીવ અત્યારે સંસારમાં જોવામાં આવે છે ને દુઃખી થાય છે, એ વાત તો સાચી તો છે ને. એ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, રાખીને જ વાત કરી રહ્યા છીએ. પણ છે ને વ્યવસ્થા હશે. સમ્યક જ્ઞાન, જે પ્રમાણ જ્ઞાન જે છે એની અંદર બધા પડખાનો યથાયોગ્ય વિવેક હોવો જોઈએ. હા, એ વાત ચોક્કસ છે કે આશ્રય કરવા માટે સમ્યક દર્શનનો વિષયભૂત ભગવાન આત્મા જ મુખ્ય છે, મુખ્યતા એની રહેવી જોઈએ, એ વાત બિલકુલ બરાબર છે. અને એને મુખ્ય કરવા માટે જ આ સમજાવવામાં આવે છે કે બહારના કોઈને ક્યાંક ઘટનાઓ ઘટી અને તું સંકલેશ પરિણામ કરીને તારે તો કરવાના છે, સમજો, તારે કરવાના છે તો પર્યાયમાં શુદ્ધ પરિણામ રહી ગયા બાજુમાં, વિશુદ્ધ પણ ગયા, અને તું તો સંકલેશ પરિણામમાં ચાલ્યો ગયો. સમજાય છે કે નહીં. અને ખરેખર એની જગ્યાએ તને બહારની વિકથાઓના મહિમાની જગ્યાએ શુદ્ધ આત્માની મહિમા આવી હોત ને, તો સ્વભાવ તરફના જોરવાળો એક ભાવ તને પણ આવ્યો હોત, અને પુરુષાર્થનો અપૂર્વ કડાવકો કરીને તું પણ નિર્વિકલ્પ અનુભૂતિ કરી શક્યો હોત, જો તને એનો ખરેખર મહિમા આવ્યો હોત તો. જો એ કહે છે એટલે મને શહેરના ખાસ પરિચિત રસ્તાઓ સિવાય કોઈ રસ્તા વગેરેની પણ ખબર ન હતી, અને કોઈ વાતનો ખ્યાલ રહેતો ન હતો.
વિચારનું જોર પહેલેથી જ હતું, તેમાં તીક્ષ્ણતા હતી. દિગંબર શાસ્ત્ર જોયું તો ત્યાંથી નીકળ્યો તો બીજે ક્રિયાકાંડમાં પડ્યો. એટલે મતલબ દિગંબરના શાસ્ત્ર મળ્યા પણ જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. શ્રીમદ લખ્યું ને, શાસ્ત્રમાં માર્ગ બતાવ્યો છે, મર્મ તો જ્ઞાની પુરુષના હૃદયમાં રહ્યો છે. મળ્યા ખરા પણ નીકળ્યો તો બીજે ક્રિયાકાંડમાં પડ્યો. તેમાં પણ કોઈ શાંતિ ના મળી, તે પણ છોડી દીધું. પછી હવે જો આ ધન્ય ઘડી, આત્મધર્મ વાંચતા જ ચોટ લાગી. પૂજ્ય બેનશ્રીનો બોલ છે ને, સ્વભાવની વાત સાંભળતા સોંસર વટ અંદર કાળજી ઘા વાગે, ચોટ લાગી ગઈ અંદરમાં. આત્મધર્મ વાંચતા જ ચોટ લાગી અને બધી વાત ખ્યાલમાં આવવા લાગી. સમજી ગયા કે નહીં? આજ સુધી બધા ઘડા ઊંધા હતા ને, હવે આ આત્મધર્મ મળી તો બધા ઘડા કેવા થઈ ગયા? બધા ઘડા સીધા થઈ ગયા. બધી વસ્તુનો ખ્યાલ આવવા માંગ્યો કે આ શું સ્વરૂપ છે, ધર્મનું શું સ્વરૂપ છે એ સ્પષ્ટ થઈ જવા લાગ્યું. મને જો હોનહાર ભવિતવ્યતા કાલ લબ્ધિ એવા પ્રકારનો યોગ છે તો નિમિત્ત રૂપમાં આત્મધર્મ પણ ઉપલબ્ધ થઈ ગયું ને. અને એમની પર્યાયમાં આત્મધર્મ પ્રગટ પણ કર્યો છે ને. પત્રિકાનું નામ છે આત્મધર્મ. અને અનાદિકાલથી આ જેવી આત્મધર્મ પ્રગટ નથી કર્યું. અને આત્મધર્મ એ પત્રિકા આત્મધર્મનું સ્વરૂપ બતાવે છે ને એમને સ્વરૂપ અનુભવમાં લઈ લીધું. એ છે જો 67 નંબર. બધી વાતનો ગુરુદેવ શ્રીએ મસાલો તૈયાર કરી રાખ્યો છે. બધી વાતનો મસાલો તૈયાર કરી રાખ્યો છે. તેથી કોઈ વાત વિચારવી પડતી નથી. જેમ તમારે નથી રસોઈ બનાવી બધો મસાલો નાખી દીધો છે, તમારે કશું કરવાનું નથી, ખાલી 4 સીટી વાગે એટલે ખાલી બંધ જ કરી દેવાનું છે બધો મસાલો. એમ ગુરુદેવ શ્રી બધો મસાલો તૈયાર, બધો મસાલો એટલે સમજાય શું કેવું છે કે આ ગાથામાં આ નહીંથી ને આ સદભૂત ને અસદભૂત ને ઉપચરિત ને અનુપચરિત સમજાય છે. આ નિમિત્તની મુખ્યતાથી છે અને પર્યાય ક્રમબદ્ધ હોય છે. મને એ બધી આ તો ગુરુદેવશ્રીનો આપણા ઉપર ઉપકાર કે એમને નિમિત્ત ઉપાદાન તૈયાર કરીને આપણને આપ્યું, ક્રમબદ્ધ પર્યાય પણ તૈયાર કરીને આપ્યું, નિશ્ચય એનું નામ છે. બધો મસાલો તો ગુરુદેવ તૈયાર કરીને આપ્યું. એટલે હવે તારે આ નિમિત્તથી થાય કે ના થાય એના માટે તારે એક્સરસાઇઝ નથી કરવાની. તારે તો આ નિમિત્તથી નથી થતું એ સ્વીકારાય, એના માટે તારે મહેનત નથી કરવાની. અને આજ્ઞા પ્રધાનીને પરીક્ષા પ્રધાની કહ્યું ને, તો હવે તારે પરીક્ષા પ્રધાનીની જરૂર નથી. ગુરુદેવ એમના બધા પ્રમાણ વચન ગુરુદેવ એટલે પ્રમાણ વચન નિમિત્તથી ના થાય એટલે ના જ થાય. પાણી અગ્નિથી ગરમ ના થાય એટલે ના થાય. એના માટે હવે બહુ થાય કે ના થાય, થાય કે ના થાય એમાં મનુષ્ય પર્યાય બગાડવાની નથી. હવે ભગવાનના દર્શનથી સમ્યક દર્શન થાય કે ના થાય, શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે તો કે છે કઈ અપેક્ષા છે? ગુરુદેવ ભણાવી દીધું છે, નિમિત્ત ઉપાદાનનો પાઠ ભણાવ્યો છે. એટલે એ કેમ કે અત્યારે જોઈએ છે ને બહારમાં એ પણ સમજાવવું પડે છે કે ના ભાઈ જો આમ માનીએ તો શું થાય, નિમિત્તથી માનીએ તો શું થાય. તો કે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં તો આવા દોષ આવે. એ બધી મહેનતની આપણે જરૂર છે. અરે કહેવાનો ભાવ ખ્યાલ આવે છે કે નહીં? એ બધી એક્સરસાઇઝની જરૂર. આ તો જેને ન બેસતું હોય એને આ બધી વાતો યુક્તિથી સમજાવવી પડે. હા, એટલે એમને કહે છે ગુરુદેવે બધો મસાલો તૈયાર કરીને આપ્યો છે. કેટલી સરસ વાત લખી છે. તેથી કોઈ વાત વિચારવી પડતી નથી. કહ્યું ને આજ્ઞા જ માનવાની છે. અને સમ્યક્ત્વના ભેદમાં એક આજ્ઞા સમ્યક્ત્વ પણ કહ્યું છે કે નહીં? આજ્ઞા માનવાની છે કે આ પ્રમાણે છે. પરિણામ માત્ર હું પરમાત્મા છું નક્કી કરવાનું છે. પણ અત્યારે પરમાત્મા હોય કે ના હોય, કેવી રીતે હોય, કેવી રીતે હોય, કયા શાસ્ત્રમાં લખ્યું છે હવે શોધો. એ 17 ગાથામાં લખ્યું છે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા. એ તો ભગવાન આત્મા લખ્યું છે, પરમાત્મા ક્યાં લખ્યું છે? અને નિજ કારણ પરમાત્મા નિયમ સારમાં લખ્યું છે. એ તો કુંદ કુંદાચાર્ય એમના માટે બનાવ્યું છે. હવે એ પછી એનો અંત નથી.
અને ભગવાન આત્મા તો આ તો કુંદ આચાર્યનો ગ્રંથ છે, બીજા કોઈ ગ્રંથમાં ક્યાં લખ્યું છે? આવા બધા જીવો જોયેલા છે ને. હા, એ કહે છે કે એ સમજાય છે મારો કહેવાનો ભાવ? એવી જાતિની નેગેટિવિટી આ જીવને નથી. હવે તો એને માત્ર હું પરમાત્મા છું એ ખાલી આંખો બંધ કરીને યસ જ કરવાની વાત છે. યસ કરવાની, હું પરમાત્મા છું બસ સ્વીકાર કરવાની વાત છે ને. આ એ કહેવું છે સુગાણી સાહેબનું. અને એમને જે તૈયાર મસાલો હતો ને એનો સદુપયોગ એમને કરી લીધો. હા, અને આ જીવ જે છે હજુ એટલા માટે રોકાયો છે કે એને તીવ્ર પ્યાસ નથી લાગી. જે પેલો બોલે ને તીવ્ર પ્યાસ. હા, તીવ્ર પ્યાસ લાગ્યો અને પાણીનો ગ્લાસ સામે હોય અને ના પીવે એવું બને? તરસ ખૂબ લાગી અને પાણીનો ગ્લાસ સામે પડે નહીં પીવું બને? પીશે ને તરત જ. એમ ખરેખર અંદરમાં ભાવનો થાક લાગ્યો હોય, જન્મ મરણથી થાક્યો હોય, દુઃખ લાગ્યું હોય, સંસારમાં દુઃખ લાગ્યું હોય, અને આવી જાતની તને વાત મળે અને જીવ એ રૂપે ના પરિણમે, એ વાત સંભવ છે નહીં, સંભવ નથી. કદાચ મેં અહીંયા કહ્યું કે હમણાં ત્યાં કદાચ કહ્યું હશે મુંબઈમાં. કહ્યું ખરી વાત તો સાચા અર્થમાં કહીએ ને તો પૂજ્ય ગુરુદેવ શ્રી આ કાળમાં મળ્યા ને એમની આવી જે જોરદાર વાણી મળીને તો સમ્યક દર્શન વગરના 2-4 જીવો ખરેખર રહી જવા જોઈએ. બરાબર ને? 2-4 જીવો સમ્યક દર્શન વગરના રહી ગયા. હા, પણ એ જગ્યાએ થયું ઊંધું. 2-4 જીવોએ કર્યું. એમાં ગુરુદેવની વાણી તો જોરદાર, પણ જીવો એવા કાયર પુરુષાર્થવાળા, સમજાય છે કે એવી કાયરતાવાળા કે આ વાત આટલી સર્વોત્કૃષ્ટ નિકૃષ્ટ કાળમાં સર્વોત્કૃષ્ટ વાત મળીને પણ એ વાતને આ જીવ હજમ ના કરી શક્યો, પચવી ના શક્યો. એવી અંદરમાં ભોગની પ્રચુરતા અંદરમાં એવા પ્રકારની રહી કે હા હા કરીને પણ અંદરમાં ના જઈ શક્યો જીવ. બાકી વાત તો એવી છે. બાકી એમને તમે જરાક બહારમાં ખાલી એક નજર નાખશો તો ખબર પડશે કે આવી ઊંચી સર્વોત્કૃષ્ટ વાત, હા હું ભગવાન છું, હું પરમાત્મા છું ને આ બિલકુલ હાથમાં આમ બતાવ્યું ને આ રહ્યો આ બધા, એવી રીતે ગુરુદેવ શ્રી આત્માને બતાવ્યો છે. હા, એના કરતાં વધારે બીજું શું સરળ હોય? અમારે ત્યાં કૈલાસચંદજી અચલજી હતા ને, 3 વર્ષ રોકાયા. એક વાત કહેતા હતા કે સમવ શરણની અંદર તીર્થંકર ભગવાન પણ કંઈ લાકડી લઈને ના બેસે કે ચલો તમે આત્માને કેમ નથી જોતા, અનુભવ ચલો હાથ ધરો. અરે ભગવાનની દિવ્ય ધ્વનિમાં પણ આ જ વાત આવે છે. આ જ વાતો છે. ગુરુદેવ એટલા 100 ઇન્દ્રો અને ગણધર દેવની હાજરીમાં ભગવાન આ વાત કહેતા હતા કે હું પરમાત્મા છું એમ નક્કી કરે. ભગવાનની ઇન્દ્રો અને ગણધરોની હાજરીમાં ભગવાન વાત કહેતા, એટલે મતલબ એ વાત કેટલી વજનવાળી વાત કહેવાય. પાછું ઇન્દ્રો અને ગણધરોની હાજરીમાં આ કહ્યું, એનો મતલબ એ વાતનું વજન ઘણું વધી ગયું ને. છેલ્લો બોલી. હા, તેથી કોઈ વાત વિચારવી પડતી નથી. નહીં તો સાધક હોય તો પણ મસાલો તૈયાર કરવો પડે છે. સાધક હોય ને એને પણ મસાલો તૈયાર કરવો, પણ કહે છે કે મને તો એ જાતિની હવે કાંઈ જરૂરિયાત લાગતી નથી, બધું તૈયાર મળ્યું છે ને. 68 નંબર. અનુભવ થયા પછી પરિણામમાં મર્યાદા આવી જાય છે ને, વિવેક થઈ જાય છે ને. ઉત્તર: વિવેકની વાત એક બાજુ રાખો, એકવાર વિવેકને છોડી દો એટલે પર્યાયની સાવધાની છોડી દો. વિવેક એ તો પર્યાય છે. પરિણામ માત્ર હું છું જ નહીં, હું તો અવિચળ ખૂંટો છું, મારામાં ક્ષણિક અસ્તિત્વ છે જ નહીં. વિવેકને બહાને પણ જીવ પરિણામમાં એકત્વ કરે છે. છેવટે પાછલી બારીથી પણ પાછો પર્યાયમાં એકત્વ બુદ્ધિ કરે છે. એની ચર્ચા આપણે કરીશું બીજા સ્વાધ્યાયમાં.